આસ્તા ક્યાં છો? અહીંયા આવતો. હા, ગરમી બહુ છે, સવારે આવી જાજો. હા, આવ બેસ અહીંયા. હવે તું અહીંયા તારા પિયરિયેથી તું તારા સાસરે જાશો તો તારા સાસરી હાટું મેં ઘરેણા હાડી આ તે બધું મેં લઈ લીધું છે. આ તું લેતી જાજે. ખાલી હાથે હું તને નહીં જવા દઉં. હું લાવી છું બતાવું મમ્મી. હા હા, આવતો ખરી બેઠ. જો તાર નણંદ હાટું સેટ લાવીશું. તાર નણંદને બહુ ગમશે. અને તાર નણંદ કહેતા હતા ને ખાલી છોકરાઓને જ દેવાનું, એની બેનને નહીં દેવાનું. એટલે આ તું લઈ જજે, બહુ ખુશ થઈ જશે. અને એમ થાય એને સેટ ને એવું બધું બહુ ગમે છે. હા, સેટ તો બહુ સારો છે. જો આ તારી હાટું છે ને બુટ્ટી લાવીશું. અને આ જમાઈ હાટું છે ને વીટી લાવીશું. જમાઈને બહુ ગમશે. અને અમારા જમાઈ છે, જમાઈને થોડું કાંઈ જેવું તેવું ગમે. જો આ તારા હાહુ હાટું હાડી લાવીશું. તારા હાહુ ને આ હાડી બહુ ગમશે. કેવી છે આ હાડી ને બધા ઘરેણા? બીજા બધા કપડા હું લાવીશું પણ એ બધા નીચે પડ્યા છે. બધા ખુશ થઈ જશે અને તને રાણીની જેમ રાખશે. મમ્મી, એટલું બધું કરવાની શું જરૂર હતી? તને ખબર તો છે આજકાલ સોનું કેટલું મોંઘું થઈ ગયું છે અને તું બધાને વેચા રાખે છો. મારા સાસરિયા વાળા તો એટલું બધું લેવાની શું જરૂર હતી? જેટલા આપણે દીકરીના સાસરિયા વાળાને ખુશ રાખીને એટલા ઈ છે ને આપણી દીકરીને ખુશ રાખે. તું આ વાતને નહીં સમજીશ. અરે મમ્મી, મારા સાસુને તો આનાથી કાંઈ ફરક નથી પડતો. એ તો અમુકના એમ કહે છે કે અમને આ બધાની કાંઈ જરૂર નથી, અમારે આ કાંઈ નથી જોતું. તમે તમારી છોકરીને એટલી બધી ભણાવી ગણાવી પગભર બનાવીને એ જ ઘણું ઘણું છે અમારી માટે. આટલું બધું હું ભરી ભરીને દઉં છું ને એટલે ઈ બોલે છે. તેલ, ઘી, હોનું, કપડા એ બધું તને આપું છું, તું લઈ જાશો ને એટલે ઈ એમ કહેશ કે કાંઈ જરૂર નથી. અરે મમ્મી, મારા સાસુ કે તારી પાસે એટલું બધું માંગે છે, તું તે ભરી ભરીને બધું આપે છો. હવે તને પાછું તો ન આપીએ કે એટલે રાખી લઈ તો. વાહ, તું તો તારા સાસુની બહુ સાઈડ લેશો. તારા સાસુ તો માં કરતાંય વાલા થઈ ગયા. નહીં મમ્મી, એક દીકરી માટે છે ને એની માં કરતા વાળું કોઈ ન હોય. લે હું મારા સાસુને છે ને ફોન કરીને કહી દઉં કે સવારે 6 વાગે આવી જાય. બપોરે બહુ ગરમી હોય છે. મારી વાત અધૂરી રહી ગઈ હતી, તું આવીને ત્યારે. હા, કહી દે ને. અને મમ્મી, મને એક વાત કે તો ભાભી નથી દેખાતા, એ ક્યાં છે? હમણાં તો નીચે હતા, ઉપર કેમ ન આવ્યા ઈ? હું આ બધું લઈને આવતી હતી ને તો તારી ભાભી એમ કહેતી હતી કે એક હાડી હું આપું, પણ મેં એને એમ કીધું એવી હલકી હાડી નથી દેવી. એટલે એ રૂમમાં બેઠી છે. હવે જાવા દે ને, હવે એનું તો દર વખતેનું છે. અરે મમ્મી, એવું લેવા કરવું તો તારે હું હાડી રાખી લે, મારા સાસુ પહેરી લે, નાનો પાડી હતી. એવી હલકી હાડી તારે હાવ પહેરશે? આ હું ભારે ભારે હાડી લાવીશું. હું મમ્મી તું તે તો હું એવું ઈચ્છે છું કે જ્યાં સુધી તમે છો ત્યાં સુધી તમારા ભાભી ને નણંદનો સંબંધ એમ નામ રે. મમ્મી તું ગમે કે મમ્મી, હું જાઉં ને કાલે ઘરે ચાલ ભાભી આગળથી હાડી લેતી જઈશું. સારું, તો તારે જેમ કરવું એમ કર. હા તો મમ્મી, ભાભી એટલા પ્રેમથી મારા સાસુ આટલું હાડી આપે છે તો હું ના થોડી પાડું મમ્મી.